टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું રુશાંગ ઠાકરે પોઈન્ટ ઓફ વ્યૂમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરીશું કાશ્મીરમાં બનેલી એક ઘટનાની. આતંકવાદી હુમલો થયો છે કાશ્મીરના કુલગામનો એ નાનો એવો વિસ્તાર, કેલામ ગામ અને એક ઈંટનો ભઠ્ઠો. અહીં રોજીરોટી કમાવા માટે છત્તીસગઢથી બે ગરીબ મજૂરો આવ્યા. 24 વર્ષનો દીપક અને 28 વર્ષનો ભૂપેન્દ્ર, જેઓ હવે ક્યારેય પોતાના ઘરે પાછા નહીં ફરી શકે. તેમના પરિવારજનો તેમનો ચહેરો નહીં જોઈ શકે, કારણ કે આતંકવાદીઓએ તેમની પાસે જઈને ફક્ત તેમનું નામ પૂછ્યું. હા, ફક્ત નામ, અને નામ સાંભળતાની સાથે જ બીજા બધા મજૂરોમાંથી આ બંનેને અલગ કર્યા ને એના પછી પોઈન્ટ બ્લેન્ક રેન્જ પર 10 થી 12 ગોળીઓ મારી દેવામાં આવી. આ ફક્ત કોઈ સાધારણ ઘટના નથી. આ પહેલગામની એ જ ઝેરી અને રાક્ષસી માનસિકતાનું પુનરાવર્તન છે. સમજો પાકિસ્તાન, ISI અને આતંકવાદીઓના આ ઝેરીલા માનસિક યુદ્ધને. જ્યારે પાકિસ્તાન સરહદ પર અને ડિપ્લોમસીના મોરચે પછડાટ ખાય છે, જ્યારે તેઓ ભારતીય સેના સામે ટકી નથી શકતા, જ્યારે સેના શોપિયામાં લશ્કરના ટોપ કમાન્ડર ઝાકિર અહેમદ ગોરીને ઠાર મારી દે છે, ત્યારે આ કાયરો ડરી જાય છે. એમનો અસલી પ્લોટ છે પ્લીડ ઇન્ડિયા વિથ 1000 કટ્સ, એટલે કે હજારો ઘા આપીને ભારતને લોહી લુહાણ કરવું. હુમલો કોણે કર્યો હતો? નામ આવી રહ્યું છે TRFનું, એટલે કે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ, જે બીજું કંઈ નહીં પણ લશ્કરે તૈબાનું જ નવું મોહરું છે. આ જે રાક્ષસોએ આ હુમલાની જવાબદારી લીધી છે. કાશ્મીરમાં જ્યારે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે, ટુરિઝમ વધી રહ્યું છે, બહારથી રોકાણ આવી રહ્યું છે અને ગરીબ મજૂરો કમાઈ રહ્યા છે, ત્યારે આ પાકિસ્તાની આકાઓના પેટમાં તેલ રડાઈ રહ્યું છે. અને એટલે જ તેઓ ગરીબ મજૂરો અને હિન્દુઓને નિશાન બનાવીને ભય ફેલાવવા માંગે છે. આ લો કોસ્ટ હાઈ ઇમ્પેક્ટ નીતિથી તેઓ કાશ્મીરની આર્થિક કમર તોડવા માંગે છે. પરંતુ ખરો સવાલ તો એ જ છે કે પહેલગામમાં જ્યારે હુમલો થયો હતો ત્યારે સ્થાનિક કાશ્મીરીઓએ આતંકવાદીઓની મદદ કરી હતી, અને એ જ રીતે હવે કુલગામમાં સ્થાનિક લોકોએ આતંકવાદીઓને મદદ કરી હોઈ શકે છે. આ જ સ્થાનિક લોકોએ આતંકવાદીઓને દોરી જઈને પડની બાતમી આપી હશે. આ દેશ જાણવા માંગે છે કે એ સ્થાનિક મીર જાફર કોણ હતો, કોણે આ ગરીબ મજૂરોની રેકી કરી હતી. સ્થાનિક મદદ વિના આતંકવાદીઓ ક્યારેય આટલી સચોટ રીતે આવીને નામ પૂછીને હત્યા ન કરી શકે. આ આંતરિક ગદ્દારો અને ઓવરગ્રાઉન્ડ વર્કર્સના નેટવર્કને હવે જળમૂળમાંથી જમીનદોસ્ત કરવાનો સમય આવી ગયો છે. તમે સમજો કે કાશ્મીરમાં આપણા જ પૈસાથી વિકાસ થાય છે, રસ્તા બને છે, તમે જે ટેક્સ ભરો છે એનાથી જ બ્રિજ બને છે. સ્થાનિક કાશ્મીરમાંથી અનેક લોકો આતંકવાદીઓને હજી પણ મદદ કરે છે. આવા ભયાનક આતંકવાદી હુમલા પછી પણ તેઓ આશા રાખે છે કે હિન્દુ પ્રવાસીઓ કાશ્મીરમાં આવે, રૂપિયા રોકે. અને આજે હું એ રાજકીય નેતાઓ અને સોફ્ટ સેક્યુલરિસ્ટને પૂછવા માંગુ છું કે હિન્દુઓ આવે છે, પૈસા રોકે છે, અને એમ છતાં પણ સ્થાનિક લોકો આતંકવાદીઓને મદદ કરે છે, ને આમ છતાં પણ સોફ્ટ સેક્યુલરિસ્ટ આતંકવાદી ઘટનાઓ પર મૌન સેવી લે છે. જ્યારે આતંકવાદીઓ ભીડ વચ્ચે ઊભા રહીને નામ પૂછે છે ને હિન્દુ હોવાના કારણે છાતીમાં ગોળીઓ મારે છે, તારે તમારી ઇન્સાનિયત, હ્યુમન રાઇટ્સ ક્યાં ગાયબ થાય છે? આ સવાલનો જવાબ હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટે આપવો જોઈએ, કહેવાતા હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટે આપવો જોઈએ. શું વિરોધના નામે દુર્ભાગ્યપૂર્ણ શબ્દો વાપરીને જવાબદારી પૂરી થઈ જાય છે? દીપક અને ભૂપેન્દ્ર પોતાના પરિવારના સપના પૂરા કરવા માટે પરસેવો પાડતા હતા. એમના હાથમાં કોઈ હથિયારો નહોતા, માત્ર ઈંટો હતી. એમનો વાંક માત્ર એટલો જ હતો કે તેઓ ભારતના બીજા રાજ્યોમાંથી આવેલા મજૂરો હતા, અને સૌથી મોટો વાંક એ હતો કે તેઓ હિન્દુ હતા. પરંતુ પાકિસ્તાન અને તેના પાડેલા આતંકવાદીઓએ કાન ખોલી લે, સાંભળી લે. ભારત આવી કાયરતાપૂર્ણ હરકતોથી ક્યારેય ડરવાનું નથી, તે નથી તૂટવાનું. હવે વાત ફક્ત આતંકવાદીઓને ઠાર મારવાની નથી રહી, પરંતુ આખી ઇકોસિસ્ટમને સરહદ પાર રહેલા તેમના આકાઓને ખલાસ કરવાની જરૂર છે. જ્યારે ખુલ્લેઆમ નામ પૂછીને લોહી વેવડાવવામાં આવતો હોય ત્યારે કોઈ વાતચીત નહીં, કોઈ દયા નહીં. મને માત્ર ને માત્ર સર્જિકલ સ્ટ્રાઇક જેવી આખરી અને નિર્ણાયક કાર્યવાહી જોઈએ. દેશ આજે હિસાબ માંગી રહ્યો છે, શહીદોના પરિવારો હિસાબ માંગી રહ્યા છે, અને ભારત લોહીના એક એક ટીપાનો બદલો લઈને જ રહેશે. આ પાકિસ્તાનીઓ અને આતંકવાદીઓને ગોળી મારવી જોઈએ જેના પર લખ્યું હોય છે મેડ ઇન ઇન્ડિયા.
ખેર આજના પોઈન્ટ ઓફ વ્યૂમાં આજે આટલું જ. ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.